શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શિયમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયા, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી, श्री नवनीत प्रिया लाल की, अपने माथी बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णवने जाजा કરી જય શ્રી. તો શરદી એટલી છે, અવાજ બેસી ગયો છે. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ ન કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ કરે. વ્રજમાં એવું કહેવાય, અઠવાડિયાના દિવસ 7 અને ઉત્સવ 8. ઘરમાં પ્રભુ બિરાજતા હોય, એક દિવસ ઉત્સવ વિનાનો હોય. આજે પણ કાંઈ નથી, કોઈકનો બર્થડે હોય, કોઈકની મેરેજ એનિવર્સરી હોય, આ ઘરમાં રહેવા આવ્યા હોય. હવે અહીંયા આપણે બીજી માર્ચે રહેવા આવ્યા, બરાબર, ત્યારે આ લોકોનો મેરેજ એનિવર્સરી, ત્યારે ઓલા મોટા દીકરાને ઘરે દીકરો આવ્યો બીજી માર્ચે. તો ઘણી વાર એવું કહું કે આજે શું છે, એટલે તૃપ્તિ કે આજે એ કે દુલરો ને તિલરો માનવાના છે. અમારી મેરેજ એનિવર્સરી, અહીંયા રહેવા આવ્યા, વાસ્તુ આપણે વાસ્તુ તો કરીએ નહીં, અને વીરનો જન્મદિવસ. પ્રભુ ઘરમાં પધારે ને પછી બધાય મનોરથ થઈ જાય, ઉત્સવ થઈ જાય. પ્રભુ ઘરમાં ન હોય તેમ કે આજે બર્થડે છે, હવે આવી જાય જન્મદિવસ છે. જેણે આ ભૂતલ પર આપણને મોકલા એ જ આપણા ઘરમાં બિરાજે છે. એટલે આપણે એમનામાંથી છૂટા પડ્યા છે, એટલે આપણને એટેચમેન્ટ એમનો છે. હમણાં જ આ એક દીકરી આવીને ગઈ વૈષ્ણવ, એ કે એટલી વ્યથામાં હતી, પ્રભુ પધાર્યા, કથામાં આવી ગઈ વ્યથામાંથી. અને આ તો હું એ કહેવા આવ્યું છું લાંટી, મેં બોલો ને બેટા. એ કે નાનપણમાં મિસ્ટર એક્સપાયર થઈ ગયા, તો ઊંઘની ગોળી લઉં તો 2 કલાક પરાણે આવે. આખી રાત આમ દિવાલની સામે એકલી જ, એટલે આમ જ જોઈએ રાખો. આ ગૌશાળામાં આવવા માંડી તો પહેલે દિવસે તો એ કે બધા એવું કહ્યું કે દૂર બહુ પડે, રોજ આટલો બધો તડકો, પાછી તું માંદી પડીશ. બીજે દી આવી, ત્રીજે દી, પછી તો એ કે વ્યસન થઈ ગયું. એટલે દારૂડિયો એકવાર જઈ આવે ને, એ કે 3 વર્ષથી ઊંઘનો પ્રોબ્લેમ હતો. અત્યારે એ કે અત્યારે ઊંઘની ગોળી તો ઠીક, સાંજે 84-252 વાંચો, નાઈ લો, નાઈને વાંચવા બેસો, રૂમમાં જાઓ ને ક્યારે ઘસઘસ સૂઈ જાઉં છું. એકલી જ છું, દીકરો તો પરદેશ, દીકરી પરણી ગઈ. એ કે બધા કે એકલા રહ્યો છું. હું કહું ના, મારા પ્રભુને હું બે, હું ને મારા પ્રભુ નહીં, મારા પ્રભુને હું બે. મને એવું લાગતું જ નથી હું એકલી. એ કે ઘણી વાર વરસાદમાં કે લાઇટ વહી જાય, અંધકાર, મને ક્યારે એવું નથી લાગતું. મારું ધ્યાન રાખવાવાળા 2 હાથવાળા તો દર જન્મમાં બદલાય. આ 1000 હાથવાળો તો આજે છે, આ જન્મમાં, ગયા જન્મમાં હતો અને આવતા જન્મમાં હશે. 2 હાથવાળા છોડીને જાય
1000 રાતવાળો આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડી ન જતો. એ કે આજે અઠવાડિયું થઈ ગયું એટલે આમ એમ થતું હતું કે આ એ કે પાછી ગૌશાળામાં. મેં કીધું હવે તો આવતો અધિક મહિનો, જીવતા હોઈએ તો. તમે તો બધા નાના છો, પણ અમે તો કીધું કે તારે જીવતા રાખવા જ પડશે, અમે મનોરથ કર્યો છે. એ કે લીલી પરિક્રમામાં આવો છો. મેં હાલો મારવાલા. એ કે ગૌશાળા મહિનો આવ્યા ને પછી એમ થયું કે હવે લીલી પરિક્રમામાં 34 દિવસ વાંધો નહીં આવે. નહીંતર બધા એવું કહેતા પાલમાં રહેવાનું ને ત્યાં એમ કે આમ ને તે. અહીંયા આવ્યા પછી રહ્યા પછી એમ થયું કે લીલી પરિક્રમામાં ક્યાંય તકલીફ પડવાની નથી. હવે કાલે ગંગા દશેરા, જેઠ સુદ દસમ. કાલે નાવનો મનોરથ. એકદમ નાક બંધ છે, શરદી છે. પુષ્ટિ માર્ગમાં વલ્લભે બધાને સાથે લઈને આપણને ગંગાજી મર્યાદામાં, યમુનાજી આપણા પ્યોર પુષ્ટિમાં, ગંગા સ્નાન, યમુના પાલ અને નર્મદા દર્શન. હમણાં નર્મદા પાસે કયું ગામ છે એનો ફોન આવ્યો હતો. બહુ ભાવિક વૈષ્ણવ બોલે તો આપણા રૂવાટા કળા. એ કહેલા બેન તમે અહીંયા 1 મહિનો કર્યો તો 7 દિવસ અહીંયા કરો સપ્તાહ. નર્મદા કિનારે શું કીધું એને, ત્યાં એક મોટું લીમડાનું વૃક્ષ છે, બધી વ્યવસ્થા કરશું. મેં કીધું મારા વાલા, હું કંઈ શાસ્ત્રીજી નથી, મારી પાસે કોઈ જ્ઞાન નથી. આ તો નાનપણથી મનોરથ હતો. 15 વર્ષથી હતી, ખબર નહોતી પડતી કાંઈ. અત્યારના છોકરાઓ 15 વર્ષે મેચ્યોર બની જાય આ ટીવી ને મોબાઈલના લે. આપણા વખતે તો છાપા સિવાય એ કાંઈ એવું નોલેજ નહોતું. બસ ગૌશાળા જોઈ અને ઓલા ગાય નીચેથી બધા ગરકે. એટલે હું રોજ જાઉં ત્યાં સાયકલ લઈ. મને ગાય નીચેથી ગરકો બહુ ગમે અને ગાય એવી હોજી. ત્યારે મનમાં થયું કે બધાય વૈષ્ણવોને સંભળાવે ઠાકોરજીના ગુણગાન. અમારી ગાયો તો કેવી વાલી છે પ્રભુને. બા મેં કીધું મારે ગાય, મને કે ગાંડી થામાં આખો મહિનો તારે અધિક મહિનો તને સાસરું કેવું મળ્યું કેવું નહીં, અને અત્યારે તો આવું બોલાય નહીં તારે. હવે ભલે બોલી પણ હવે આનું વારંવાર દોહરાવીશ નહીં. એ ત્યારે ગૌ માતાને સંભળાવ્યું હતું કે મારે તમારી યારે ઠાકોરજીની વાતો કરવી છે. આ 70 વર્ષે મારો મનોરથ પૂરો કર્યો. અને લોકોને જે સાનુભાવ થયા છે, મારી જોડે શેર કરે, મારા અહીંયા કરાય નહીં કે ગાયો શું છે. ગાયોને એકવાર ઠાકોરજીએ પૂછ્યું કે સાંભળ, તારામાં આટલી સહનશીલતા કેમ છે? તારામાં આટલી સહનશીલતા કેમ છે? તો ગમે ત્યાં પાણી પી લેશ, તો ગમે ત્યાં રોટલી ખાઈ લેશ, તોય દૂધ તો સૌથી વધુ તારા સત્વવાળું. ગોબરથી ઘણા રોગ જાય. ગૌમૂત્ર કેવું પવિત્ર ગણાય. એક જણને વર્ષો પહેલાં દાખલ કર્યા હોસ્પિટલમાં અને એન્જિયોગ્રાફી કરાવી. એટલે ડૉક્ટરે કીધું તમારે તો બાયપાસ કરાવવું જ પડે. ઓલા ભાઈ ને ફાર્મ હાઉસ એમણે ત્યાં ગાય. સવારમાં બધા હોતા હતા, કપડાં બદલી લીધા કારણ કે ઓલા દવાખાના પહેરાવાના.
નીકળી ગયા, ગાડી લઈને પોતાનું ફાર્મ હાઉસ ગામડે પહોંચી ગયું. અત્યારે ફાર્મ હાઉસ, પેલા વાડી કહેતા હતા, વાડીએ પહોંચી ગયા. ગાય જેવી ગૌમૂત્ર આપે ને એટલે ત્યાં ઊભા રહી જાય, આમ પી લે. અને રોજ જે ગાયનું છાણ લગાવી અને તડકામાં અડધો કલાક બેસે અને પછી સ્નાન કરી દે. હવે અહીંયા પાછળ દોડાદોડ થઈ ગઈ. પછી ડૉક્ટરે કીધું ભાઈ તમે લખી દો, અમારી જવાબદારી નહીં. લખી દીધું. ઘરે આવ્યા તો ઘરે નહીં. હવે પેલા તો ક્યાં ફોન, લોકલ ફોન નહોતા બહુ. ત્યાંથી સમાચાર આવ્યા કે એ તો અહીં આવ્યો છે. 3 મહિના રહ્યા ત્યાં, ગાયનું ગૌમૂત્ર ને છાણ ને ઓર્ગેનિક ત્યાંનું બધું શાકભાજી ને હાથે દળવાનું ને. 3 મહિના પછી ડૉક્ટરને બતાવ્યું એ કે ઓહો છે બધું, કાંઈ તકલીફ નથી, પણ આમાં તમારી શ્રદ્ધા જોઈએ. વાત ગંગા દશેરાની કરતા હતા. ગંગા એટલે પવિત્ર, બધાય પોતાનું પાપ ધોવા ત્યાં હતા. હવે આપણે જાણીએ છીએ કે સગર રાજાના પુત્રોને એના માટે એમ કે ભગીરથે આપણે કાંઈ કાર્ય કરીને એમ નહીં કહેતા, ભગીરથ કાર્ય કર્યો. એ આના ઉપરથી આવ્યું. ભગીરથ ઋષિના આશ્રમમાં ગયા, ત્યાં એમને શ્રાપ, આ બધી વાર્તા આપણે જાણીએ છીએ ભાગવતને. ભગીરથ રાજાએ ખૂબ તપ કર્યો અને ગંગાજીને વિનંતી કરી કે આ બધાને જીવતા કરવા હોય તો આ ભૂતલ પર પધારો. ગંગાજીએ કીધું આવું, તારું તપ એવું છે, પણ મને ઝીલે કોણ? આવો પ્રવાહ. શંકર ભગવાને કીધું હું ઝીલીશ. તો આગળ આગળ ભગીરથ ને પાછળ ગંગાજી. હવે આવ્યા કાશીમાં. એવો અવાજ ધસમસનો. જાનુ ઋષિ તપ કરતા હતા. એ કે આવો અવાજ મારા તપમાં એ કે ભંગ પડાવે. પી ગયા આખા ગંગાજી. દૃશ્યો કેવા! અગસ્ત્ય મુનિ તો આખો સમુદ્ર પી ગયા હતા. આ બધું કોઈ કલ્પિત વાર્તા નથી. ભગીરથે બહુ વિનંતી કરી ઋષિને, જાનુ ઋષિને, કે આના માટે એવો તપ કર્યો ને આના માટે લાવ્યો છે. પાછી ગંગાજી આપ્યા. એ ગંગાજીનું અવતરણ ગોલોકમાંથી ભૂતલ પર આવતીકાલે, એટલે કે ગંગા દશેરાએ. 4 દશેરા હોય ને, આસો મહિનાની, ચૈત્ર મહિનાની, અષાઢ મહિનાની, આ બધી દશેરાઓ. તો જે કાલે અવતરણ થયું. હવે એ ગંગાજી કયા? આપણે બધા ભાગવત જે વાંચતા હોય એને ખબર છે કે દેવો અને અસુરો વચ્ચે, એમાં બધું અસુરો લઈ ગયા અને દિતિ કશ્યપને વિનંતી કરવાથી વામન ભગવાન ત્યાં પધાર્યા. વામન એટલે હાવ નાના. હવે બલિરાજા રાક્ષસીઓની, અસુર, એ યજ્ઞ કરતો હતો. જે માગે એને દેવાનું. બલિરાજાને ત્યાં વામનજી પધાર્યા. માગો. શુક્રાચાર્ય કે આ માગ દેવા જેવો નથી, અવલો વિષ્ણુ છે, શું માગો કેસ? ભગવાન જેના ઘરે માગવા આવે એનાથી બધું નસીબ કયું. એ કે બહુ નથી જોઈતું, ખાલી મારા 3 પગલાં આપ. એ કે મહારાજ માગતાય ન આવ્યું,
તમારા આટલા આટલા 3 પગલાં, તમે જે માગો તે આપો. એ કે ના, આટલું બહુ થઈ ગયા. 3 પગલાં આપ્યા. પહેલું માપ્યું પૃથ્વી, બીજું આકાશ, હવે ત્રીજું મૂકો માર માથે. બલિરાજા ઉપર વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરી અને પ્રભુએ એ પગલું ગયું ક્યાં? બ્રહ્માંડમાં. ત્યાં બ્રહ્માજી હતા. એ ક્યાં? મારા પ્રભુને ચરણાવીને હાથમાં કમંડળ હતા. પ્રભુના ચરણ પ્રક્ષાલન કર્યા. એમાંથી જે પ્રગટ થયું જળને નીચે આવ્યું એ ગંગાજી. એ દિવસ આ ગંગાજીનો. હવે ગંગાજી તો વેવા માંડ્યા, પણ એમને દુઃખ થયું. પ્રભુ આપના ચરણમાંથી આવી, ભલે બધાય મારામાં પાપ ધોવે, કારણ કે આ પાપ ધોવે જ કેમ કે આપણા ચરણને સ્પર્શ થયેલું છે. આમાં મારું કોઈ સામર્થ્ય નથી. આ ગંગાજી પાપ ધોવાનું કાર્ય એટલે કરે છે કે ઠાકોરજીના ચરણારવિંદમાંથી પ્રગટ્યા છે. પણ આના સિવાય મારું કાંઈ નહીં. એના કરતાં મને ચરણમાં રહેવા દેવી હતી ને. આપના વિના મારું અસ્તિત્વ જ નથી. કૃપા કરો. ઠાકોરજી કે હવે જે કરે યમુનાજી કરે. હું તો યમુનાજીના વશમાં છે. રાજી થઈ ગયા ગંગાજી. હા બેન, આજે મારા પર કૃપા થઈ ગઈ. ગંગાજી યમુનાજીમાં ભળી ગયા. અને ત્રીજા સરસ્વતી, ત્રિવેણી સંગમ છે. આપણે ગયા હતા. હા, અને આપણે સ્નાન નહીં કર્યું હતું. ગંગાજીની સાથે યમુનાજી વયા એટલે પુષ્ટિમાં આવી ગયા. એટલે પુષ્ટિજીવો ત્યાં સ્નાન કરે છે. યમુનાષ્ટકમાં આવે છે સુરધુની. સુરધુની એટલે ગંગાજી. બીજું આવે છે એ આ ચરણ પદ્મજા, જેમના ચરણ કમળમાંથી પ્રગટ થયા. કોણ? ગંગાજી. એવા ગંગાજીનું ઉત્તરણ પ્રાગટ્ય ભૂતલ પર પધાર્યા એ દિવસ કાલનો. અને યમુનાજી એમને પોતાનામાં ભેળવા. એટલે કાલે બધાય ગંગાજીના કીર્તન, યમુનાજીના કીર્તન, નાવનો મનોરથ. કાલે દરેક જગ્યાએ નાવનો મનોરથ. નાના હતા ને તો ઓલા ભજન ગાતા બધાય. જવા દોજી નૌકા કિનારે કિનારે, જવા દોજી નૌકા કિનારે કિનારે. બહુ સરસ છે. પુષ્ટિ માર્ગમાં વલ્લભે બધું જ નૌકા વિહાર છે, જળ વિહાર છે, કમળ તલાય છે. તમે મનોરથ જુઓ બધાય. જે ગોલોકમાં મનોરથ થાય એ વલ્લભભાઈ બધાય આપણને આપ્યા છે કે જીવ તું રખડ નહીં, ભટક નહીં, તો અટક, તો તારે લટકવું નહીં પડે. આપણે ચારે બાજુ ભટકીએ છીએ મારા વાલા, એટલે આપણે બધે લટકી પડીએ છીએ. એકલા કૃષ્ણને પ્રેમ કરો અને પછી તમે જુઓ. પણ આપણે કેવું છે, બધાને પ્રેમ રાખવો છે. દહીંમાંય રાખવો છે, દૂધમાંય. નાના હતા રમતા ને તો
દાવ દેવાનું આવે એટલે ન ગવાય. એમાં હું બહુ વંચીકું નહીં. એટલે હું જાઉં નહીં, પેલા લોકો નક્કી કરી લે બેબી નહીં દૂધમાં, એટલે જાય ને એટલે ટીમ પાડે. એટલે મને દાવ દેવો ન ગમે, લેવો ગમે. એટલે બધા કે બેબી તું અમારી બાજુ. પછી એ ટીમ જીતી જાય ને એટલે તારે અમારી બાજુ. પણ મને એ સમજણ નહોતી પડતી કે દહીં દૂધમાં એટલે કોઈ ના માને, એ વધારાનું. આપણી દશા ત્યાં દહીં દૂધ જેવી છે, વધારાના. આપણને કોઈ ગણે નહીં, આપણા મતનું કોઈ મહત્વ નહીં. કેમ? આપણે બધી બાજુ રહેવું છે. જેમ એમ કે ને અમે કોઈના નહીં, અમે સેમાય ન માનીએ. જે સેમાય ન માને ને કોઈના ન હોય. ઘણા એમ અમે ઈલાબેન બધા માનીએ, બધા ના માને એ કોઈનો ન હોય. દર વખતે લગ્ન મેળાવડો થાય અને જાય છોકરી જોવા, પસંદ ન પડે. એ 500 જણા હોય દરેકમાં આવો મારો વર હોય તો આવો હોય તો આવો હોય, 500માં આવો હોય તો આવો હોય કરે ને એક એનું નહીં. એક ના થઈને રહ્યો ને તો જવાબદારી બધી એકની થઈ જાય. બધાય ના રહ્યો એટલે તમારી જવાબદારી કોઈ ન લે. આજે પરણીને આવી પછી મારે હું શું કામ મારું, મારે કપડાં જોશે, મારે ખાવાનું. તમે જાણો, નહીં કરો તો આબરૂ તમારી જશે, મારી નહીં જાય.